પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજનું જે ખાતરીદાયક વચન છે અને એ વિષય છે ખડક અને પથ્થર. ખડક અને પથ્થરની ઉપમા આપીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે પ્રભુએ પોતે પણ પોતાની સરખામણી એ ખડક અને પથ્થર સાથે કરેલી છે. અને એટલા માટે એ ખડક અને પથ્થરની સરખામણીમાં આજનું વચન 1 કોરિન્થી 10:4 સંત પાઉલ મંડળીને લખતા આત્મિક ખડકનું પાણી ઇઝરાયેલીઓએ જે પીધું એ આજના યુગમાં ખડક તો ખ્રિસ્ત છે. અને એટલે સરખામણી કરતા ગીતશાસ્ત્ર 19:14 વચન, હે યહોવા મારા ખડક અને મને ઉદ્ધારનાર. એટલે કે ખ્રિસ્ત ખડક, ખ્રિસ્ત ઉદ્ધારનાર, અને ખ્રિસ્ત એ જીવનનું પાણી છે. અને એટલે એને આત્મિક ખડક, આત્મિક પાણી સાથે સરખામણી કરેલી છે. આ વાત સંત પાઉલ નોંધે છે, જૂના કરારની છે. યાદ દેવડાવે છે, મૂસાએ અરણ્યમાં ઇઝરાયેલીઓ માટે પાણી પૂરું પાડ્યું. નિર્ગમન 16:31-35 ઇઝરાયેલ પુત્રો ભૂખ્યા થયા ત્યારે આત્મિક માનના પૂરું પાડ્યું, ખોરાક પૂરો પાડ્યો, દૈહિક વાના આપ્યા, આત્મિક વાના આપ્યા. 40 વર્ષ લગી એ માનના એમણે ખાધા કર્યું. અને એ આત્મિક વાના સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પણ સરખામણી થઈ છે, દેવના વચન સાથે સરખામણી થઈ છે. એ જ પ્રમાણે નિર્ગમન 17:1-7, જેમ નિર્ગમન 16:31-35 આત્મિક માનનાની વાત લખેલી છે, જે 40 વર્ષ લગી ચાલ્યું. પણ નિર્ગમન 17:1-7 જ્યારે તેઓએ તરસ લાગી ને પાણી પીવા માટે કચકચ કરી ત્યારે મૂસાની વિરુદ્ધ કચકચ કરીને મૂસાએ પ્રભુને યહોવા દેવને કહ્યું, અને ઈશ્વરે યહોવા દેવ એને કહ્યું કે તું હોરેબ ખડક પર પથ્થર પર જા અને ત્યાં તારી લાકડી માર અને લોકોને માટે પાણી પૂરું પાડ. અને મૂસાએ ઇઝરાયેલી પુત્રોને દેખતા, ઇઝરાયેલી લોકોને દેખતા હોરેબ પર્વત પર જઈને દેવની લાકડી મારી અને ત્યાં પીવાના મીઠા પાણી પૂરા પાડ્યા. સંત પાઉલ વર્ષો પછી મંડળીને લખતા એ જણાવે છે, આત્મિક રૂપક તરીકે ઉપયોગ કરીને કહે છે કે તેઓએ આત્મિક ખડકનું પાણી પીધું, અને આત્મિક ખડક તો ખ્રિસ્ત છે. અને ખ્રિસ્ત આ દિવસોમાં જેમ અરણ્યમાં પ્રભુએ ભૌતિક તરસ મિટાવી પાણી આપ્યું, તેમ ખ્રિસ્ત સતત વિશ્વાસીઓને આત્મિક પોષણ, જીવનની જરૂરિયાત પૂરી પાડે છે. ખડક રણમાં પથ્થરો હોય છે. ઈસુ ખ્રિસ્ત એ રણ ખડકમાં પોતાનું પ્રતિનિધિત્વ કરતો બતાવવામાં આવ્યો છે. જ્યારે ઇઝરાયેલીઓ ભૌતિક પથ્થરમાંથી પાણી પીતા હતા, તેમ અત્યારે વિશ્વાસીઓ ખ્રિસ્તીઓ, ખ્રિસ્ત જે ખડક ઉદ્ધારનાર છે, જે આત્મિક ખડક છે, તે હંમેશા ટકાવી રાખે છે. એનામાંથી આત્મિક પાણી અને પોષણ મેળવે છે. ફરી યાદ કરીએ ગીતશાસ્ત્ર 19:14, ઈશ્વરની શક્તિ જે મજબૂત પાયો અને ખડક છે. ઈશ્વર ઉદ્ધાર આપે છે, ઈશ્વર આપણને ખરીદીને બચાવે છે, અને તે જ આપણા ખડક અને ઉદ્ધારનાર છે. એટલે ખડક કે પથ્થર એ ખ્રિસ્ત છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજના ખાતરીદાયક, ઉત્તેજનદાયક વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન.